અને એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રભક્તિના નામે આ ભાજપ નેતા દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે। મોરબીમાં એક ભાજપ નેતાની ધરપકડ થઈ છે। એક ઉદ્યોગપતિ પર હુમલો કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી, પરંતુ જ્યારે આ ભાજપના નેતાને કોર્ટમાં રજૂ કરાયો એ વખતે મોરબીમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશનો, સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને પાટીદાર સમાજના 2000 લોકો એસપી કચેરીએ ભેગા થયા હતા અને આ ભાજપના નેતાની સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રભક્તિના નામે આ ભાજપ નેતા દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મોરબીના રાજકારણની અંદર અત્યારે ભડકો બનેલો છે, કારણ કે વાત એમ બનેલી કે 29 માર્ચે સિરામિક ઉદ્યોગપતિ શેખર આદ્રોવા એની ઉપર ભાજપ નેતા અજય લોરિયાએ હુમલો કર્યો હતો। હવે વાત એમ હતી કે આ જે શેખર છે એણે અજય લોરિયાને 25 લાખ રૂપિયા ઉછીને આપેલા હતા અને આ અજય લોરિયા છે એ 25 લાખ રૂપિયા પાછા નહોતો આપતો। એટલે એક વખત હમણાં શેખરે એ 25 લાખ રૂપિયાની પાછી માંગણી કરી તો અજયે એમને એક સનાયા રોડ ઉપર એમને બોલાવ્યા, જ્યાં ભારત ટ્રાન્સપોર્ટના ડેલાની અંદર શેખર અને એના એક મિત્ર જયેશ પાડલિયા ત્યાં ગયા। એટલે અજય લોરિયાએ ત્યાં ગાડી એમને લોખંડની ખીલીઓવાળો જે ધોકો આવે એના ઉપરથી હુમલો કરી દીધો અને શેખરના બંને હાથ ફ્રેક્ચર થઈ ગયા અને જયેશ પાડલિયા જે શેખરના મિત્ર છે એમને માથામાં ઈજા થઈને 12 જેટલા ટાંકા આવ્યા। આ ઘટનાને કારણે જ્યારે શેખર અને જયેશના નિવેદન લીધા પછી પોલીસે ગુનો નોંધી અને આ અજય લોરિયાની ધરપકડ કરી છે અને એને કોર્ટમાં રજૂ કરી અને જેલમાં મોકલી દીધો છે। હવે જ્યારે આ અજય લોરિયાને જેલમાં મોકલાયો, કોર્ટમાં જ્યારે રજૂ કરાયો ત્યારે પાટીદાર સમાજના 2000 લોકોએ એસપીને લેખિતમાં રજૂઆત કરી અને એની અંદર જે ગંભીર વાત કરી છે। પાટીદાર આગેવાન મનોજ પનારાએ એવું કીધું છે કે મોરબી સિરામિક એસોસિએશન સાથે જોડાયેલા તમામ પ્રમુખો, ઉદ્યોગકારો, પાટીદાર સમાજના 2000 લોકોએ એસપીને રજૂઆત કરી છે કે આ અજય લોરિયા છે એ સાધુના વેશમાં શૈતાન છે, રાષ્ટ્રભક્તિના નામે દેશદ્રોહી જેવી પ્રવૃત્તિ કરે છે અને એની આખી ક્રાઇમ કુંડળી છે એ રજૂઆતમાં કહી દેવામાં આવી છે। એના 2 નંબરના ધંધા, અસામાજિક પ્રવૃત્તિમાં ભાગીદારીનો આક્ષેપ એની અંદર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત રજૂઆતની અંદર જે વાત કહેવામાં આવી છે એ બહુ જ ગંભીર છે। એમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ભાજપ નેતા અજય લોરિયા ક્રિકેટનો સટ્ટો રમાડવો, MCX પર ગેરકાયદેસર વાયદા રમાડવા, ડબ્બા ટ્રેડિંગ કરવા, ગેરકાયદેસર બાયોડીઝલ વેચવું, હની ટ્રેપ કરવું, કિંમતી જમીનો પર કબજા કરી લેવા, ગુંડાગર્દી કરવી, ગોવામાં ગેરકાયદેસર જુગાર રમાડવો, બુટલેગરોનો ટેકો આપવો, યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને એમને બરબાદ કરી નાખવી એ આ અજય લોરિયાનું કારસ્તાન છે। હવે આ અજય લોરિયા કોણ છે એ પણ જાણી લેવા જેવું છે કે આ અજય લોરિયા છે એ મોરબી જિલ્લા પંચાયતની હાલની પૂરી થયેલી ટર્મમાં જિલ્લા પંચાયતનો સભ્ય હતો અને મોરબી જિલ્લા પંચાયતની જેતપર બેઠક ઉપરથી એ ભાજપમાંથી ચૂંટણી જીત્યો હતો અને એ જિલ્લા પંચાયતનો સભ્ય હતો ત્યારે 2.5 વર્ષ સુધી બાંધકામ સમિતિનો ચેરમેન પણ હતો અને હાલમાં એનું ભાજપ સંગઠનમાં કોઈ હોદ્દો ધરાવતો નથી અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનનો સ્થાપક છે। અને આ અજય લોરિયા છે એના ભાજપના મોટા મોટા નેતાઓના સાથેના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર છે। એટલે આ અજય લોરિયા સેવા અને સંપત્તિ જેવા નામ ઉપર, રાષ્ટ્રભક્તિના નામ ઉપર કેવા ગોરખ ધંધા કરતો હતો એનો આરોપ એસપીને રજૂઆત કરીને કહેવામાં આવ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।